દાતાની મેઇન બજારમાં વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. બજારના મુખ્ય માર્ગો પર પાણીના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા દાતાની બજારોમાં જોવા મળી રહી છે. આજ દિન સુધી કોઈ જ નિકાલ ન આવતા સ્થાનિક વેપારીઓ તેમજ ગ્રાહકો આ ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. દાતાનો આ મુખ્ય માર્ગ હોવાથી તાલુકા વિકાસ અધિકારી, દાતાના સરપંચ, મામલતદાર બધા જ અહીંથી પસાર થાય છે. તો શું તેમને પણ આ ગંદકી નહીં દેખાતી હોય કે પછી એ જાણી જોઈને અજાણ બની રહ્યા છે? એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. તાલુકા મથકમાં જ આવી હાલત જોવા મળી રહી છે તો પછી તાલુકાના ગામોની કેવી દશા હશે તે પણ વિચારવા જેવું છે. અહીં નેતાઓ વોટ લેવા આવે ત્યારે તો મોટી મોટી વાતો કરે છે, પણ ચૂંટણી બાદ કોઈ નેતા કે કોઈ સરપંચ અહીં ફરકતા પણ નથી તેવો આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ અહેવાલ બાદ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવે છે કે નહીં તે જોવાનું રહેશે. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા.